સદગુરુદેવની જય. ઉગમેશ્વર સાહેબની જય. લાભેશ્વર નાથની જય. રામાપીરની જય. રવજીરામ બાપાની જય. વિઠ્ઠલ દાદાની જય. હરિ શરણ રજ હું બાળક રંક શરણ રજ હું બાળક રંક અબુધ છું અજ્ઞાન વારે વારે વિશ્વાસ તમારો રટું રટન ચેતન હોય કોઈ ચેતી જાજો ભાઈ. ચેતન હોય કોઈ ચેતી જાજો નહીં તરછે રાની. देखो दुनिया यूं सले जावे देखो दुनिया यूं सली जावे जावे जैसो नदियों का ख्याल कर बंदा ख्याल करी ले. हे ख्याल कर बंदा ख्याल करी ले. खेले छो ज्ञानी अवसरियो ख्याल बिन खोयो खोयो. अवसरियो ख्याल बिन खोयो. फिर मिलन को ધન ધન ભાગ્ય જન સદગુરુ મળ્યા. ધન ધન ભાગ્ય જન સદગુરુ મળ્યા. ધન્ય જન ગુરુના ગુણ ગાયા. ફેરો એનો સફળ છે લાભો લાભો. ફેરો એનો સફળ છે લાભો લાભો. ગુરુ શરણે સિધાવું. ભક્તિ રે કરો ને
શિખામણ રૂડી દિલમાં માનજો રેજો તમે સંતોના રે ધામ મળ્યો રે મનુષ્ય દેહ ભટકશો નહીં એ ગ્રહજો ગુરુનો રે આધાર ભક્તિ રે કરો ભલા ભલા ભાવથી ને કરજો તમે ભલે રામ શિખામણ એ રૂડી શિખામણ એ રૂડી દિલમાં માનજો ને રેજો તમે સંતોના રે ધામ સાચા રે વેપારી વાલા મારા સંત છે ને સદગુરુ મારા છે દીન દયાળ એવા કુળ રે એ કપટ ને પરહરીને રે એ કપટ ને પરહરીને રે કપટ ને એ પરહરીને એ મનયર કો ગુરુની રે
એવ જ્ઞાન રે દીપક ગુરુ મારા આપશે ને સદગુરુ મારા સે ભગવાન આપો આપ મનુષ્યના એ લેખો તેને પ્રાણિયા મનુષ્યના એ લેખો તેને પ્રાણિયા એ નહીં કર નકામો ને ભાર એવી ભક્તિ રે ભલા ભલા ભાવથી કરજો તમે ભલે શિખામણા એ શિખામણા રૂડી એ દિલમાં નાદજો ને રેજો તમે સંતો ના રે ધામ સર્વરે પદાર્થ નો સર્વરે પદાર્થ નો હું છું આત્માને કરી લે ગુરુ જ્ઞાને વિચાર રે કોઈ એ કર્મ મને રીઝવે નહીં બીજા રે કોઈ એ કર્મ મને રીઝવે નહીં ગુરુ ગુણ દોને ગાયો એવી ભક્તિ રે કરો ને ભલા ભલા ભાવથી કરજો તમે ભલે શિખામણા એ રૂડી શિખામણા એ દિલમાં માનજો ને રેજો તમે સંતો ના રે ધામ
ભલા ભલા ભાવ મહાપુરુષોએ કાયમ માટે આપણને એવી સમજણ આપી છે. કેવી સમજણ આપી કે ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની. શેનો ખ્યાલ કરી લેવો? કે આ અવસરીઓ ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નાહી. આવો ને આવો મનુષ્ય જન્મ ફરી ફરીને આપણને મળે એવો કોઈ આધાર આપણી પાસે નથી. ગમે તેટલા કદાચ દાન પુણ્ય કરીએ તો પણ આ મનુષ્ય દેહ આપણને ફરીને ફરી આવો ને આવો અવસર આપણને મળે એવી કોઈ ખાતરી નથી. એટલે જપ તપ અરુ પુણ્ય દાન કરે, કર્મ કરે એવા ફળ મળે, પણ આપ સ્વરૂપ તો જાણ્યા વિના મોક્ષ પદ નહીં મળે. આ જે મહાપુરુષોએ જે સમજણ આપી છે કે મનુષ્ય દેહ હીરા પદાર્થ મોંઘા એના મૂલ, પણ સદગુરુની સમજણ વિના કેસર મળી ગયું ધૂળ. જેમ હસતા રમતા ખેલતા આ જિંદગી ક્યારે ચાલી જાય છે એની આપણને ખબર પણ નથી પડતી. એટલે મહાપુરુષોએ દરેક વખતે આપણને સંજ્ઞા કરી છે કે ખ્યાલ કરી લે બંદા ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની. આ અવસરીઓ ખ્યાલ બિન ખોયો ફેર મિલન કો નાહી. ફરીને ફરીને મળનાર નથી. એટલે આ મનુષ્ય હૃદયમાં ઈશ્વરનો વાસો છે. આ શ્વાસા જ્યાં સુધી ચાલુ છે એમાં જો ઈશ્વરને ભજી લે તો મહાપુરુષો કાયમ માટે એવો રણકાર કરે છે કે તારા ઘટમાં પયું બિરાજે જો અંતરપટ ખોલી હૃદયમાં, વસ્તુ છે અણમોલી. આ શિખામણ આપણને આપે છે. અને એ શિખામણ લેવા માટે આપણે જે કાંઈ પ્રયાસો દિન પ્રતિદિન કરીએ છીએ, ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માનજો અને રહેજો સંતોને ધામ. જો આ મનુષ્ય હૃદયને એવું બનાવવું હોય કે જેમ ઓઢણું અમર લોકનું રે જગભરમાં દેખાય, આ ભક્તિપદનું ઓઢણું જેને ઓઢ્યું છે એ મહાપુરુષો શું કહે છે કે ઓઢણું અમર લોકનું રે. ભક્તિપદનું ઓઢણું, ઓઢણું અમર લોકનું રે જગભરમાં દેખાય, પણ ગુરુગમ દ્રષ્ટિએ નિહાળતા રે કે મારે હૈયે હરખ નો માય. આવો રૂડો અવસર મનુષ્ય દેહની કિંમત કબીર સાહેબે આંકી છે કે મનુષ્ય દેહી હે મહાપદારથ, હે પારસ ખાણી. કહત કબીરા સુનો ભાઈ સાધુ, કે આ વાત તો કોઈ જે ઝવેરી બન્યા છે ને એને જાણી છે. એટલે ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની. આ અવસરીઓ ખાલ બિન ખોયો તો ફેર મિલન કો નાહી. ફરી ફરીને મળનાર નથી. એટલે કાલ કરતા આજ કરી લે.
आज करता है अब श्वास से वाटना वटावड़ा निकली जाएगा तो करेगा कब। એટલે જ્યારથી આવી સમજણ આપણને મળી છે ત્યારથી પાકો દ્રઢ નિશ્ચય કરી અને ઘણી વખત એમ વિચારીએ કે ઓહો એટલો બધો મારો સમય, મારી અડધી પોણી જિંદગી વહી ગઈ, તો હવે મારે ભગવાન ભજવાનું ટાણું તો ન રહ્યું. પણ એની મહાપુરુષોએ સાક્ષી પૂરી છે. જીવણ સાહેબે એમ કીધું કે 84 વર્ષ ત્યાં ભલે શિકાર ખેલો, ઉનકા ધોખા નાય, શ્વાસ ને ઉશ્વાસ હાલે તારી દેહમાં, તું એની કરી લેની ઓળખાણ. જો એની ઓળખાણ થઈ જાય, પણ એ ઓળખાણ માટે ધન ધન ભાગ્ય જેને સદગુરુ મળ્યા, ધન્ય જેને ગુરુના ગુણ ગાયા, ફેરો એનો સફળ છે લાભો કે જે ગુરુ શરણે પહોંચી ગયા. તન મન ધન અને મન કર્મ વચને પરાયણ થઈ અને આ નેડે જે વળી ગયા છે, ખરેખર એનું કામ થઈ ગયું છે. એટલે હરિના જનતો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા, નિત્ય કીર્તન નિત્ય ઓત્સવ નિરખવા નંદ દુલારા. આવો લાભ આ ભક્તિપદમાં સમાઈને રહેલો છે. એટલે આવો મનુષ્ય દેહ આપણને મળ્યો છે, તો રખેને ભૂલ ભૂલાવણીમાં ઈશ્વરને ભૂલી અને બીજું કાંઈ આપણે પકડી લઈએ તો આ ફેરો ખાલી એમનેમ વયો ન જાય. એટલા માટે આપણા આ ભજન સત્સંગના આ મહાપુરુષોની તિથિ ઉત્સવો આપણે ઉજવી અને એને નેડે વળગવા માટેના આપણા આ પ્રયાસો છે. અને ઉજવીએ છીએ એટલા માટે જ આપણને, કારણ કે એ આપણા વડવાઓ, આપણા મહાપુરુષો આપણને આ ભક્તિના રંગે રંગ્યા છે. એટલે આવો લાભ આપણને સહેજમાં મળ્યો છે. તો એસા હે કોઈ મુર્શિદ મોલા જો રંગમાં ખુદા મિલાવેગા. આને આ રંગમાં કાંઈ વેશ પલટો નથી કરવો, કાંઈ દેશ પલટો નથી કરવો, કાંઈ કપડાં ભગવા રંગવા નથી, કાંઈ માળા પહેરવી નથી. એવો સહજ યોગ આ મહાપુરુષોએ આપણને સાંપડ્યો છે. તો રખેને આ રસ્તો ભૂલીને બીજા કોઈ કાંટાળા માર્ગે જતા અટકીએ અને ખરેખર આવો ધોરી માર્ગ, આવો ભક્તિ સુગમ યોગ જે આપણને સહેજમાં મળ્યો છે, તો એ કાયમ માટે પકડી રાખી અને મહાપુરુષોના ગુણાનો વાદો જેટલા ગવાય એટલા ઓછા છે. અને મહાપુરુષોએ એક એક શ્વાસની કિંમતની ગણતરી કરી છે કે એક શ્વાસ મેં જાત હે 3 લોક કે મૂલ, કહના હો સો કહ દિયા જીવ બજા કર ઢોલ. એક શ્વાસની કિંમત એવડી મોટી છે કે ઈશ્વર ભજન વિનાનો જો એક શ્વાસ ખાલી જાય તો 3 લોકનું મૂલ્ય ચૂકવો તો એ ગયેલો શ્વાસ આપણને પાછો મળનાર નથી. તો દાદાશ્રીના ભજનવાણીમાં છેલ્લે તો એવું પણ કીધું કે સર્વ પદાર્થનો વાતમાં ગુરુની સેવાએ ખુશી થાય, બીજા કોઈ કર્મ મને રીઝવે નહીં, લાભુ નિત્ય ગુરુ ગુણ ગાય. તો જેટલા ગુણ ગવાય, જેટલો લાભ લેવાય, જેટલું ઈશ્વર ભજન થાય એટલું ઓછું છે. અને જીવણ સાહેબે તો એમ કીધું કે દમ કદમના દોર ઉપર ચડી જા બંદા, તો અટળ અભય પદ પાય. દાસી જીવન સંતો ભીમના ચરણે. કે આ તો કોઈ સમજવું હોય ને એને સમજાય એવી વાત છે. એટલે શાનમાં શાન આ શિખામણ મહાપુરુષોએ આપણને આપી છે. તો એ હૃદય ધરી અને આ અવસર ખરેખર કાયા છે ત્યાં સુધી કરી લે સ્મરણ કીર્તારનું. અને મહાપુરુષોએ કાયમ માટે આપણને જાગૃત કરીને એવું કીધું છે કે ભાઈ ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ સર્વથી શ્રેષ્ઠ છે. બોલો સદગુરુદેવની.